વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. બધાને કેનેડા આવું છે અને બધા કેનેડા આવી પણ જાય છે મારી જેમ. પણ કેનેડા આવીને લોકોનું સૌથી પહેલું સપનું શું હોય છે ખબર છે? કે કેનેડાના પીઆર લેવું. અને ગાઈઝ પીઆર એટલે શું થાય એ બી તમને કહી દઉં, જેને નથી ખબર એના માટે સ્પેશિયલી. પીઆર એટલે કેનેડાના પરમાનન્ટ રેસિડેન્ટ. એટલે કેવું કે કેનેડામાં રહેવા માટે આપણે પરમિટની જરૂર નહીં, આપણે કેનેડામાં પરમાનન્ટલી રહી શકીએ. 5 વર્ષ માટે હોય છે પીઆર કાર્ડ. હવે હું તમને આજે એની પાછળની સાચી હકીકત છે એ કહું, કેમ કે મારે કેનેડામાં 2.5 વર્ષ થઈ ગયા છે અને હજુ હું પીઆર નથી. હું મારી વર્ક પરમિટ પર છું અને મારી વર્ક પરમિટ 3 વર્ષ માટેની છે. એ પૂરી થાય અને મને પીઆર ના મળે તો મારે ઘરે પાછું જવું પડે, એટલે કે મારે ઇન્ડિયા પાછું જવું પડે. ઇવન મેં 30 લાખ લગાવ્યા, હવે મારા 3 વર્ષ અહીંયા નીકાળ્યા છે તો પણ બરાબર. મિત્રો, કેનેડા આવું મુશ્કેલ નથી, કેનેડામાં ટકી રહેવું મુશ્કેલ છે. કેમ કે કોઈ પણ છોકરો કે છોકરી કેનેડા આવે છે મે બી સ્ટુડન્ટ વિઝા પર, બરાબર. કેમ કે મોસ્ટલી આપણે બધા સ્ટુડન્ટ વિઝા પર આવીએ છીએ. આપણા પાસે એટલા પૈસા નથી હોતા કે આપણે ડાયરેક્ટ પીઆર થઈને આવીએ. પીઆર વાળા લોકો પણ આવે છે, એમને 60 થી 70 લાખ રૂપિયા થાય છે. પણ એઝ અ સ્ટુડન્ટ જ્યારે આપણે આવીએ ત્યારે મે બી આપણે આપણું 12th કરેલું હોય ઇન્ડિયાથી, કે આપણે આપણું બેચલર્સ કરેલું હોય કે માસ્ટર્સ કરેલું હોય. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અને મેં જોયું છે કે બધાને પ્રોબ્લેમ્સ પડે છે. બધાના માઇન્ડમાં કેવું છે કે કેનેડા જઈને આપણે સ્ટડી કરીશું 2 વર્ષ કે જે બી વોટ એવર, બરાબર, 1 વર્ષ કે વોટ એવર. પણ આફ્ટર દેટ આપણને જોબ મળી જશે અને જોબમાં આપણે એક્સપિરિયન્સ લઈ લઈશું મસ્ત 1 વર્ષનો, અને પછી આપણે પીઆર થઈ જશે વિધિન 3 to 4 years. પણ ગાઈઝ એવું નથી, જેટલું આપણને સિમ્પલ લાગે એટલું સિમ્પલ છે નહીં. બિકોઝ હું કેનેડા આવ્યો, મારે 2.5 વર્ષ થયા, બરાબર. મેં મારું સ્ટડી કમ્પ્લીટ કર્યું, હું જોબ કરું છું અત્યારે. પણ કેવું કે મને એમાં જોબમાં બી ટીયર માંગે છે, હું હેલ્થ કેરમાં છું, તો પણ મારા પીઆરની અનસર્ટેનિટી છે. એટલે મેઇનલી તમે કેનેડા આવો છો તો તમારે કેવું છે કે તમારે બધું પ્રી પ્લાનિંગ સાથે આવવાનું. પહેલેથી જ્યાં તમે ઇન્ડિયામાં છો ત્યારથી તમને ખબર હોવી જોઈએ કે મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે. અને તો પણ તમારો પ્લાન ફેલ જઈ શકે છે. કેમ? કેમ કે ગવર્મેન્ટના રૂલ હંમેશા ચેન્જ થઈ રહ્યા છે અને આ કન્ટ્રી પહેલાં જેવી મતલબ સેમ નથી રહી. કેવું કે જે ઇન્ડિયન્સ હતા, મતલબ જેટલા લોકોને આ લોકો ઇન્વિટેશન આપતા હતા, પહેલાં પીઆર આપતા હતા, એ લોકોએ જે પીઆરનો કોટા હોય એટલે કે પીઆરની જે લિમિટ હોય એ પણ ઓછી કરી દીધી છે બધા લોકો માટે, ઓવરઓલ મતલબ જ્યાંથી પણ લોકો આવે એના માટે. એટલે મિત્રો, દિવસે દિવસે આ ટફ થતું જાય છે, એટલે અહીંયા ટકી રહેવું મુશ્કેલ છે. બીજી વસ્તુ, જો તમે કેનેડા આવવાનો પ્લાન કરી રહ્યા હો તો તમને ધીરજ જોઈશે, એટલે કે પેશન્સ વગર અહીંયા કંઈ જ નથી મળતું. ફર્સ્ટ ઓફ ઓલ, જો જોબથી લઈને પાર્ટ ટાઈમ જોબ, તમે જ્યારે સ્ટુડન્ટ હોય, પછી જ્યારે તમારું સ્ટડી પતે અને પછી તમને ફૂલ ટાઈમ જોબ જોઈએ, પીઆર માટેની જોબ જોઈએ જે તમને પીઆરમાં હેલ્પ કરે કે એક્સપિરિયન્સમાં હેલ્પ કરે, એ બધા માટે તમને પેશન્સ જોઈશે. અને જો તમારામાં પેશન્સ નહીં હોય અને સ્ટ્રોંગ માઇન્ડસેટ નહીં હોય તમારો, તો તમે હારી જશો. એટલે પેશન્સ પહેલાં રાખવાનું અને તમારું માઇન્ડ મેન્ટલી સ્ટ્રોંગ હોવું જોઈએ. એટલે આટલી નાની વસ્તુ તમને પેલું ના કરી જવી જોઈએ, કોઈ વસ્તુથી ફરક ના પડવો જોઈએ. અહીંયા આટલા બધા લોકો છે તો પણ હું વિડીયો બનાવું છું, મને કંઈ જ ફરક નથી પડતો, કેમ કે મારે વિડીયો બનાવવો છે. એટલે કેવું કે તમારું આમ માઇન્ડ એક જગ્યાએ સ્થિર હોવું જોઈએ કે ભાઈ ના, મને આ ડેસ્ટિનેશન છે, હું આ પૂરું કરીશ ગમે તે રીતે. અને તમે એ કરી લેશો, તમે આ પેશન્સ અને તમારો માઇન્ડસેટ સ્ટ્રોંગ હશે ને તો. ત્રીજી વસ્તુ, મેજોરિટી લોકો કેનેડા લોન લઈને આવે છે મારી જેમ, અને કેવું કે આ બધું સાયમલ્ટેનિયસલી ચાલતું હોય. જેમ કે લોનના હપ્તા ભરવાના હોય, પછી ઘરે મમ્મી પપ્પાને પૈસા મોકલવાના હોય, પછી આપણા પોતાના બિલ્સ ભરવાના હોય, અને બધું આપણા માથે જ હોય. અને બીજી બધી ચિંતા કેવી આપણને સતાવતી હોય કે ભાઈ ના, અહીંયા મારું ફ્યુચર શું છે? કેમ કે આ બધું કરવામાં જ આપણા જે જવાનીના જે પીક યર્સ છે 4 થી 5 વર્ષે નીકળી જાય. અને એમાં પણ જો પીઆર ના થયા તો શું થશે, એવો બધો આપણને આમ ડર લાગતો હોય અંદરો અંદર. એટલે આ પ્રેશર છે, અને આ પ્રેશરમાંથી જો તમે બહાર નીકળી ગયા તો તમે જિંદગી જીતી લીધી. કેમ કે આના જેવું પ્રેશર ક્યારેય તમને નથી આવવાનું. જ્યારે તમારી પાસે ફાઇનાન્શિયલ બર્ડન હોય, પછી રિસ્પોન્સિબિલિટીઝ હોય, અને રિસ્પોન્સિબિલિટીઝમાં તમારે પોતાની જાતે એમાં ઉતરવાનું હોય, કોઈ તમારી હેલ્પ કરવાવાળું ના હોય. અને આમાંથી તમે બહાર નીકળી ગયા એટલે તમે જીતી ગયા, જેમ મેં કીધું એમ ગાઈસ. એટલે કેવું કે તમે લોન લઈને આવો તો વાંધો નહીં, હું એમ કહું છું, હું લોન લઈને આવ્યો હતો, મેં મારી લોન પતાવી છે, બરાબર, રિસન્ટલી મારી લોન પતી છે. પણ કેવું કે તમારે પ્રેશરમાં રહેતા શીખી જવું પડશે. કેમ કે અહીંયા પ્રેશર તમને દિવસે દિવસે આવશે. એક વસ્તુ પતશે તો બીજી વસ્તુમાં પ્રેશર. એટલે ઘણી બધી મતલબ બાબતો હોય, બરાબર. કેમ કે આપણે અહીંયા એકલા છીએ હેન્ડલ કરવાવાળા, આપણી સાથે આપણા મા બાપ કે આપણી ફેમિલી નથી. એટલે મિત્રો, પીઆર થશે, થવાના હોય તો, પણ તમારે પહેલાં પ્રેશરમાં રહેતા શીખી જવું પડશે. અને આપણે બધું લાઇટલી લેતા શીખી જવાનું. જેમ મેં તમને હમણાં કીધું વિડીયો બનાવતી વખતે કે આજુબાજુ કોઈ હોય તો મને ફરક નથી પડતો, બરાબર. એટલે કોઈ બી પ્રેશર આવે તો ઠીક છે, આ બી જતું રહેશે, આવ્યું છે તો આ બી જતું રહેશે. ચોથી વસ્તુ, કેનેડામાં સ્ટુડન્ટથી લઈને પરમાનન્ટ રેસિડેન્ટ સુધીની જર્ની એટલી ઇઝી નથી. કેવું કે સર્વાઈવલ, પહેલા જ દિવસથી લઈને સર્વાઈવલ. સૌથી પહેલાં આપણે ઘરમાં એડજસ્ટ થવાનું, કેમ કે આપણે ઘર રેન્ટનું છે અને બીજી કન્ટ્રીમાં આપણે રહીએ છીએ, બીજા લોકો જોડે રહીએ છીએ, શેરિંગમાં રહીએ છીએ. પછી જોબ શોધવાની પાર્ટ ટાઈમ, અને પાર્ટ ટાઈમમાં આવર્સ મળે ના મળે. કોલેજમાં આપણે ક્લિયર કરવાનું કોલેજ જોબ સાથે, રાતભર જાગીને જોબ કરવાની, અસાઇનમેન્ટ્સ કરવાના, પ્રોજેક્ટ કરવાના, પ્રેઝન્ટેશન કરવાના, એ બધું જ કરવાનું, બરાબર. અને આ બધામાંથી આપણે નીકળી ગયા, સ્ટડી આપણું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. પછી આપણે જોબ શોધવાની જે આપણને પીઆરમાં યુઝફુલ થાય એવી જોબ શોધવા માટે 6 મહિનાથી 1 વર્ષ લાગી જાય, બરાબર. મારે 9 મહિના જેવું થવા આવ્યું છે, પણ મારા મતલબ કેવું કે પાર્ટ ટાઈમ જોબ મળી છે, મને ફૂલ ટાઈમ જોબ નથી મળતી. એના પછી પણ તમારો સ્કોર એટલો થાય છે કે નહીં, તમે ફાઇલ મૂકો તો પછી તમને ઇન્વિટેશન આવે છે કે નહીં. એટલે આ
બધું સર્વાઈવલ છે મિત્રો, અને આ સર્વાઈવલમાં તમારે તમારી જિંદગી એન્જોય કરવાની. એવું નહીં કે ભાઈ આપણે આપણા વર્ષો નીકાળી રહ્યા છીએ એક જ વસ્તુના ચક્કરમાં, કેમ કે કોઈ વસ્તુ આપણી ડેસ્ટિનેશન નથી. જો આપણે સમજી લીધું કે પીઆર આપણી ડેસ્ટિનેશન છે તો પછી પતી ગયું. કેમ કે મોસ્ટલી લોકોને કેવું કે પીઆર પછી સિટીઝનશીપ, એટલે લોકોનું ક્યારે આમ સેટિસ્ફેક્શન નથી મળવાનું. એટલે આપણે જે બી ટાઈમ છે, ભલે સ્ટુડન્ટ હોઈએ કે કંઈ બી આપણે આપણી જર્નીમાં હોઈએ, પીઆર મળે કે સિટીઝનશીપ મળે, ત્યાં સુધી ના મળે તો પણ આપણે એન્જોય તો કરવાનો, જલસા તો કરવાના જ. આપણે સર્વાઈવ બી કરવાનું, અને સર્વાઈવની સાથે આપણે આપણી જિંદગી બી જીવવાની, કેમ કે એના વગર મજા નથી, અને આ જિંદગીના વર્ષ પાછા નથી. જે બી લોકો પીઆર થઈ ગયેલા છે એની તમે સ્ટોરીઝ જોશો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર વિડીયોઝ જોશો, પણ એની પાછળનું જે સર્વાઈવલ, મતલબ એક દિવસ કઈ રીતે નીકળે છે એ કોઈએ નથી બતાવ્યું. એટલે કેવું કે સ્ટોરીમાં આપણને બધું સારું લાગે કે ના ભાઈ પીઆર મળી ગયા કે કંઈ બી. અને જો ભગવાન આપણું ભવિષ્ય નક્કી કરે છે, અને આપણે પણ કરીએ છીએ કેવું, આપણે કર્મ કરવાનું, બાકી ભગવાને બધું લખેલું છે મારા પ્રમાણે. તમે કંઈક અલગ વિચારતા હોય તો એ ઠીક છે, પણ આ મારો પર્સપેક્ટિવ છે. એટલે મિત્રો, કર્મ કરવાથી આપણને બધું મળે છે, પણ કેવું કે આપણે સાચા અને સરખી જગ્યાએ કર્મ કરવાના, તો આપણને જગ્યા મળશે. અને જો કદાચ આપણે નસીબમાં નહીં હોય તો આપણને નહીં પણ મળે, એમાં આપણે નિરાશ નહીં થવાનું. છેલ્લી અને ફાઇનલ વસ્તુ ગાઈઝ, કેનેડામાં આપણી ગ્રોથ થવી જોઈએ. પીઆર મળે ના મળે એ બીજી વસ્તુ છે, કેમ કે તમે 3 થી 4 વર્ષ કોઈ કન્ટ્રીમાં આપો છો, 3 થી 4 વર્ષ તમારા બગાડો છો જિંદગીના, તો તમારી પોતાની પર્સનલ ગ્રોથ થવી જોઈએ. તમારી પર્સનાલિટી, તમારી બોલવા ચાલવાની સ્ટાઇલ, બધું જ બદલાવવું જોઈએ. અને કેનેડામાં આવીને બધું થઈ શકે છે, પણ જો આપણે એક જ વસ્તુમાં અટકી રહ્યા, જેમ કે તમારો પે $18 છે અને તમે પીઆર માટે $18 જોબ કરો છો કોઈના નીચે, તો એ વસ્તુ સેન્સ નથી આપવાની. કેમ કે પીઆર મળી ગયા પછી શું, પછી $18 જોબ જ કરશો, તો એ વસ્તુ મતલબ મિનિંગલેસ છે, ટોટલી મિનિંગલેસ છે. એટલે તમારે તમારી પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવાની ધીમે ધીમે. તમે જો પોતાની જાતમાં એવી સ્કિલ્સ લાવશો તો કેનેડાને એવા લોકોની જરૂર છે જેનામાં સ્કિલ્સ હોય, અને કેનેડા સામેથી તમને પીઆર આપશે. એટલે મિત્રો, આ હતો મારો મેસેજ. આવા વધુ વિડીયોઝ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.